हेलो फ्रेंड्स, तो आज આપણે બનાવીશું પોઈના મુઠિયા ઢોકળા। एकदम सरस बने છે અને ખાવામાં સારા લાગે છે। તમે જોઈ શકો છો। તો ચાલો એને કઈ રીતે બનાવે એ જોઈ લઈ। તો તમે જોઈ શકો છો તેના માટે મેં પોઈ લઈ લીધી છે। આ રીતના પોઈના પટ્ટા જ આવે છે અને વેલા થાય છે પોઈના। एकदम सरस છે, एकदम તાજા એવા છે, લાલ દાંડીવાળા છે। તમે જોઈ શકો છો। તેના માટે મેં પોઈ લઈ લીધી છે। થોડીક એવી પોઈ લઈ લીધી છે। તો ચાલો એને આપણે સુધારી લેશું। તો મેં પોઈને સુધારી લીધી છે। એક વાટકા જેટલી થઈ છે। તમે જોઈ શકો છો। એને સરસ પાણીએ ધોઈ લેવાની, જેથી કરીને એમાં માટીનો ભાગ હોય તે નીકળી જાય। આ રીતના મસરીને ધોઈ લેવાની। ચાલો એને બાજુ પર રાખી દઈશું મસરીને ધોઈને। તો તેના માટે લોટ લઈ લીધો છે। આ લોટ તૈયાર જ મળે છે માર્કેટમાં। આપણે ચક્કી પર જાય છે ઘંટીમાં, તો ઘંટીમાં એકદમ ઇઝીલી મળી જાય છે કોઈ પણ જગ્યા પર। તો આમાં છે તો મકાઈ હોય, મકાઈનો લોટ હોય છે, મકાઈ અને જુવાર હોય છે, ચોખા હોય છે અને બીજું છે તો એમાં ચણાની દાળ હોય છે, એનો જ લોટ હોય છે। જો તમારે ઘરે બનાવતા હોય તો આ બધી વસ્તુ લઈ અને એનો લોટ બી કરી લેવાનો। તો આ માર્કેટમાં અમારે મળે છે, તો આ તૈયાર જ લીધો છે મેં। તો મેં 250 ગ્રામ લોટ લઈ લીધો છે। તો ચાલો તેમાં બધા આપણે મસાલા કરી લેશું। તો ચાલો તેમાં બધા મસાલા કરી લેશું। અડધી ચમચી હળદર પાવડર, એક ચમચી છે તો લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને ચપટી અજમા લીધા છે। તેને આ રીતના મસરીને લઈ લેશું। એનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે અજમા નાખવાથી। આદુ, મરચાં અને લસણની પેસ્ટ કરી લીધી છે। અડધો ઇંચ આદુનો ટુકડો અને એક મરચી લીલી, તીખી મરચી છે। જો તો મોરી લેતા હોય, તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે લઈ લેવાની। આમાં એક મરચી, અડધો ઇંચ આદુનો ટુકડો ને 6 થી 7 કરી લસણની લઈ લીધી છે। એને મેં પેસ્ટ કરી લીધી છે, એને લઈ લેશું। થોડુંક એવું તેલ લઈ લેશું મોણ માટે। 2 ચમચી તેલ લીધું છે અને આપણા ઢોકળા એકદમ સરસ સોફ્ટ થાય તેના માટે આપણે સોરા લઈ લઈશું થોડાક, ચપટી એક। ખાવાના સોરા લઈ લીધા છે ચપટી, જેથી કરીને આપણા એકદમ સરસ ફૂલેલા થાય, આપણા ઢોકળા સરસ એવા સોફ્ટ બને। અડધી ચમચી જેટલું મીઠું, સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું। હવે જે મેથી જે આપણે ભાજી સુધારીને રાખી હતી એને લઈ લઈશું। એકદમ સરસ લાગે છે આ પોઈની ભાજી। બધી પાણી નિતારી 3 થી 4 પાણીએ ધોઈ લીધી છે, એને લઈ લઈશું। હવે સરસ એવું મિક્સ કરી લેવાનું છે આપણે। અને ઢોકળા બહુ સરસ લાગે છે ફ્રેન્ડ્સ। એકવાર તમે ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને આ ઢોકળાની રેસીપી કેવી લાગી છે। એકદમ નવી જ રીતથી છે, તો એકવાર તમે ટ્રાય કરજો। ને હા ફ્રેન્ડ્સ, જો મારી રેસીપી તમને ગમતી હોય તો રેસીપીને લાઇક કરવાનું ભૂલતા નહીં। હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવી જ નવી રેસીપી તમને તમારી પાસે સૌથી પહેલાં આવે। તો ચાલો આપણે પાણી નાખી અને લોટ બાંધી લેશું। થોડું પાણી નાખીને લોટ બાંધી લેવાનો છે। તો આપણે એકદમ સરસ ઢોકળાનો લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે। તમે જોઈ શકો છો આ રીતના સોફ્ટ હોવો જોઈએ। બહુ કઠણ નથી રાખવાનો અને બહુ સોફ્ટ નથી રાખવાનો, આ રીતના હોવો જોઈએ। તો ચાલો આપણે હાથમાં થોડુંક એવું તેલ લઈ લઈશું ને 2 હાથમાં આ રીતના લગાવી અને એને મુઠિયા વાળી લેશું।
આ રીતના આપણે વારી લેવાના છે મુઠિયા સરસ રીતના આ રીતના જો તમારે જેવા પતલા જાડા કરવા હોય એ રીતના કરી લેવાના આ રીતના બધા મુઠિયા વારી લઈશ આ રીતના એક ડીશમાં રાખી દેશું ને બધા આ રીતના બધા વારી લેશું આપણે આ રીતના એકદમ સરસ કરી લેવાનું તો આપણે મુઠિયા બની અને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો તો ચાલો એને આપણે સ્ટીમ કરી લેશું તેના માટે મેં એક કુકર મૂકી દીધું છે એમાં 3 ગ્લાસ પાણી લઈ લીધું છે અને તમે જોઈ શકો છો એકદમ એમાં તમે એકદમ કાઠો મૂકી દીધો છે તો ચાલો એની ઉપર આપણે તેલ લગાવીને રાખી દીધું છે તો આને લઈ લેશું મેં પહેલાંથી જ ગરમ કરવા મૂકી દીધું હતું પાણી સરસ એવું ગરમ થઈ ગયું છે તો આપણે સરસ એવું આની પર ગોઠવી દેશું તમારી પાસે ગમે એવી જારી હોય એ લઈ લેવાની ને એની ઉપર ગોઠવી દેવાનું આ રીતના તો તમે જોઈ શકો છો સરસ રીતે મેં ગોઠવી દીધા છે મુઠિયા હવે એને ઢાંકી દેશું આ રીતના કોઈ પણ વાસણથી ઢાંકી દેવાનું છે અને ફૂલ ગેસ આપણે થવા દેવાનું છે તેને મીડિયમ ગેસ રાખવાનો એટલે સરસ રીતે અંદરથી થઈ જાય કૂક એકદમ સરસ તો ચાલો આપણે બાફા રાખી દેશું તો આપણે ચેક કરી લેશું 20 મિનિટ થઈ ગઈ છે આ રીતના એક ચાકુ લઈ ચાકુમાં જોઈ લેવાનું તમે જોઈ શકો છો ચાકુ એકદમ સરસ એવું ચોખ્ખું નીકળે છે એટલે આપણા મુઠિયા થઈ ગયા છે તો આપણે ગેસને બંધ કરી દઈશું અને એને ઠંડા થવા મૂકી દઈશું તમે જોઈ શકો છો મેં મીડિયમ સાઇઝના આને કટ કરી લીધા છે અને એકદમ સોફ્ટ બન્યા છે એકદમ સોફ્ટ છે તો ચાલો આ રીતના બધાય કટ કરી લઈશ તેના માટે મેં એક કઢાઈ લઈ લીધી છે અને કઢાઈને ગરમ થવા મૂકી દીધી છે તો ચાલો એમાં તેલ લઈ લેશું આપણે 4 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે તેલ આપણે ગરમ થવા દેશું તેલ આપણે ગરમ થઈ ગયું છે તો 1 ચમચી આપણે રાઈ લઈ લેશું રાઈ ફૂટે એટલે જીરું લઈ લેવાનું છે તેમાં જીરું લઈ લેવાનું છે અડધી ચમચી જેટલું જીરું ફૂટે એટલે એક લીમડાની દાળ લઈ દીધી છે એને લઈ લેશું સરસ ધોઈને રાખ્યો તમે અને થોડીક એવી હિંગ લઈ લેશું ચપટી હવે આપણે મુઠિયા લઈ લેશું એમાં અને તમારે આમ નામ ખાવા હોય તો આમ નામ તમે ખાઈ શકો છો વઘાર્યા વગરે તેલ સાથે એકદમ સરસ લાગે છે સરસ એવું મિક્સ કરી દેવાનું છે આપણે તો આપણે સરસ એવા મુઠિયા થઈ ગયા છે મેં ગેસ તો બંધ કરી દીધો છે અને ઉપરથી આપણે ધાણા છાંટી દઈશું સરસ મિક્સ કરી લેવાનું છે તો ચાલો એક ડીશમાં આપણે કાઢી લઈશું તેને તો આપણા પોઈના મુઠિયા ઢોકળા બની અને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ બની ગયા છે તો આ રીતના તમે બનાવજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો છે અને મારી રેસીપી તમને ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો મળશું નવા વિડીયોમાં